જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાનો એક આ વિશેષ ઇન્ટરવ્યૂ હું કરી રહ્યો છું. આ ઇન્ટરવ્યૂ તમે જ્યારે જોશો ત્યારે તેઓ જીપીએસસીના ચેરમેન નહીં હોય, રિટાયર્ડ થયા હશે. કારણ કે રિટાયર્ડ થવાના 2 દિવસ પહેલાં એટલે કે 30મી જાન્યુઆરી 2022ના રોજ આ ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું. જીપીએસસીના ઉમેદવારથી લઈને જીપીએસસીના ચેરમેન સુધીની એમની સફર આપણે સમજવી છે. કારણ કે તેઓ સફળ જીપીએસસીના ચેરમેન છે. તો એમના ઇન્ટરવ્યૂમાંથી આપણને પ્રેરણા મળશે. ખાસ તો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ લોકોને એક પ્રકારની કીક વાગશે. તો એક પ્રયત્ન કરીશ કે આપણે એ દિનેશ દાસાનો પરિચય મેળવીએ કે જે આપણે એમને નથી ઓળખતા. ચેરમેન તરીકે અમે તમને ઓળખીએ છીએ. જીપીએસસીના ચેરમેન દિનેશ દાસા આખું ગુજરાત ઓળખે છે. કારણ કે તમે જે રીતે કામ કર્યું છે 6 વર્ષમાં, સૌથી નાની ઉંમરના ચેરમેન, 41 વર્ષે તમે ચેરમેન બન્યા. દેશના પહેલા જાહેર સેવા આયોગના ચેરમેન હતા જે નાની ઉંમરના હતા. રિટાયર્ડ ચેરમેન પણ જીપીએસસીના તમે સૌથી નાની ઉંમરના છો. પણ તમારો જે અનુભવ છે એ વધારે છે. 1991-92થી તમે જીપીએસસીના ઉમેદવાર તરીકે પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી અને છેલ્લે તમે ચેરમેન બન્યા ત્યારે પરીક્ષા લીધી. તો 30 વર્ષનો અનુભવ અમારે સમજવો છે. શરૂઆતથી વાત કરવી છે. જ્યારે કોલેજ કાળમાં આપણે પાછા ફરીએ તો જીપીએસસીના ઉમેદવાર તમે કઈ રીતે બન્યા એ પહેલાંનો સમયગાળો અને ઉમેદવાર જીપીએસસીના પ્રેમમાં પડ્યા છો, એ પરીક્ષાના એક દુનિયામાં પ્રવેશ કર્યો છે, એના વિશે વાત કરશો. આની વાત કરું તો મારું સ્કૂલિંગ વલ્લભ વિદ્યાનગર ખાતે થયું. વલ્લભ વિદ્યાનગરની આરપીટીપી સ્કૂલમાં હું ભણ્યો અને 12th પાસ થયા પછી શું કરવું, તો એ સમયે એન્જિનિયરિંગ, મેડિકલ અને એગ્રીકલ્ચર આ મુખ્યત્વે 3 વિદ્યાશાખાઓ હતી. એમાં નવસારી ખાતે રાજ્યની એક અને એક માત્ર નવી ફોરેસ્ટ્રી કોલેજ શરૂ થઈ હતી અને બધાનું કહેવું એવું કે જ્યારે નવી કોલેજ શરૂ થઈ હોય ત્યારે એમાં સ્કોપ વધારે હોય અને એ કોલેજને 3 બેચ પૂરા થયા હતા. ચોથો બેચ એટલે કે મારો ચોથો બેચ, એટલે હજુ એક પણ ગ્રેજ્યુએશનનો બેચ બહાર નહોતો પડ્યો. એવા વખતે મેં નવસારીની એસપી કોલેજ ઓફ ફોરેસ્ટ્રી અને હોર્ટિકલ્ચરની અંદર એડમિશન લીધું. કોલેજમાં ગયા પછીના 1 વર્ષની અંદર ખબર પડી કે ફોરેસ્ટ્રી ગ્રેજ્યુએટ્સ માટે જે સરકારમાં જે તક જે હોવી જોઈએ એ તક છે નહીં. હા, ફોરેસ્ટ્રીમાં હું ગયો તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર અથવા આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ બનવા માટે. છેલ્લી ગુજરાતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની ભરતી 1983માં આવી હતી. ત્યારબાદ 2010માં આવી. 2010ની જે જાહેરાત આવી હતી એ 2016 કે 17માં પૂરી થઈ અને સૌથી વધારે મને આનંદ એ થાય છે કે 2020ની અંદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર, જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર બનવા માટે મેં ફોરેસ્ટ્રી કોલેજમાં એડમિશન લીધું હતું, એ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની 2020માં જાહેરાત જીપીએસસીમાં મારા કાર્યકાળમાં પ્રસિદ્ધ થઈ. એની પરીક્ષા મારા કાર્યકાળમાં થઈ અને ગયા મહિને એમના ઇન્ટરવ્યૂઝ કરીને સરકારને 51 રેન્જ ફોરેસ્ટ ઓફિસર આપ્યા. એટલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર બનવાનું સપનું અધૂરું રહ્યું, પણ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી કરવાનું સપનું, ભરતું સપનું તો ન કહેવાય પણ એક નિમિત્ત બન્યા. એટલે જ્યારે ખબર પડી કે ફોરેસ્ટ્રી ગ્રેજ્યુએટ્સ માટે એવી તક નથી, ત્યારથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી. એવું માનીને કે 3 વર્ષ પછી આપણે ગ્રેજ્યુએટ્સ થશું અને પછી જીપીએસસી, કારણ કે યુપીએસસી એ અઘરો વર્ડ ગણાતો ત્યારે અને એટલે એના વિશેની બહુ સમજ પણ નહોતી. પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં થોડુંક જીપીએસસી વિશેની જાણકારી હતી તો એ તૈયારી શરૂ કરી. અનફોર્ચ્યુનેટલી 96, 97, 98, 99 આટલા જે આપણા જે મહત્ત્વના જે તૈયારીના દિવસો હોય એ દિવસોમાં જીપીએસસી આવી જ નહીં અથવા બીજી પણ એવી કોઈ રિક્રુટમેન્ટ ના આવી અને પરિણામે એ જે સફર જે છે, જે આપ તમે મને પૂછવા માગો છો કે રોજ હોસ્ટેલમાં હું રહેતો અને એરુ 4 રસ્તા કરીને નવસારીમાં એક જગ્યા છે જે હોસ્ટેલ અને એરુ 4 રસ્તા વચ્ચે 4 કિલોમીટરનું અંતર છે. રોજ સવારના ચા પીવાના બહાને 4 કિલોમીટર ચાલતા જવું એરુ 4 રસ્તા અને પોતાનું ભવિષ્ય શોધવાનું કે આજે કંઈ છાપામાં જીપીએસસીની જાહેરાત આવી છે અને એકદમ ઢીલા પગે પાછું આવવાનું, કારણ કે છાપામાં ક્યાંય જાહેરાત ના હોય. પછી આખો દિવસ બેસવાનું અને સાંજે 7ના સમાચારની રાહ જોવાની કે સરકારે કદાચ આ છાપું છપાઈ ગયું હશે, પછી નિર્ણય લીધો હશે તો આજના સમાચારમાં, દૂરદર્શનના સમાચારમાં સમાચાર આવશે. સમાચાર પૂરા કરીએ એમાં પણ જાહેરાત ના હોય. ફરીથી પાછી બીજા દિવસે સવારના એક નવી આશા સાથે કે ભાઈ આ સમાચાર વંચાઈ ગયા હશે, એ પછી કદાચ સરકારે નિર્ણય લીધો હશે તો બીજા દિવસે છાપામાં જવું. આવું દિનેશભાઈ 5 વર્ષ આ પ્રક્રિયા ચાલી અને 5 વર્ષનો જે
ભરતી માટેની જે જાહેરાત આવે એની રાહ જોવાનો જે તબક્કો છે અને એ દરમિયાન જે આપણા સ્વપ્નાઓ દિવસે દિવસે ચકચૂર થતા જણાતા હતા, સ્વપ્ન આપણાથી દૂર જતા દેખાતા હતા, એ આખી પરિસ્થિતિ મેં બહુ સારી રીતે અનુભવી છે. સપના ચકનાચૂર થતા હતા. પીજી હોસ્ટેલની બારીમાંથી સુગરીને જુઓ ત્યારે તમને શું પ્રેરણા મળતી? હા, એટલે મેં એક વખત મારી ફેસબુક પોસ્ટ લખી હતી કે હું જ્યારે વાંચતો હતો અને વાંચતા વાંચતા મારી જસ્ટ હોસ્ટેલની જે બારી હતી એની બારીની પાછળ સુગરી માળો બાંધતી અને એ પણ ક્યારેય થાકતી નહોતી. એ સતત આવ્યા કરે, ઘણી વખત એનો માળો પડી જાય તો ફરીથી પાછો નવો માળો બાંધે. અને એ જે મારી હોસ્ટેલની બહાર એ જે એ ઝાડની એક ડાળખી કદાચ મારા રૂમમાં પણ આવતી હતી, હોસ્ટેલના રૂમમાં પણ થોડીક આવતી હતી. મારે ઘણી વખત બારી બંધ કરું ત્યારે એને એ ડાળખીને પાછી ધકેલવી પડતી. પરંતુ આ સુગરીને જોઈને એવું થતું હતું કે આ થાકતી નથી, એમ આપણે પણ નિરાશ ન થવું. આજે ને કાલે પરીક્ષા આવશે અને મથ્યા રહેવું, એના માટે એ એક હતું. અને બસ આ રીતના હોસ્ટેલ પૂરી થઈ. જો ભૂલતો ન હોય તો આજે શહીદ દિવસ છે, જ્યારે આપણે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ. તો એક સમય એવો હતો કે તમે પણ ઇન્ડિયન આર્મીમાં જવા માંગતા હતા, તમારું પણ એક સપનું હતું. હા, એટલે ઇવન જે ફોરેસ્ટ ઓફિસર બનવા માટેનો પણ મેં એટલે ફોરેસ્ટ્રી કોલેજમાં એડમિશન લીધું, મને આમ વર્દી એટલે કે જ્યાં યુનિફોર્મ હોય એનો એક મને નાનપણથી ક્રેઝ હતો કે મારે મતલબ હું યુનિફોર્મમાં હોવું જોઈએ. અને એના માટેના એક તો ફોરેસ્ટમાં તમારે યુનિફોર્મ પહેરવા મળે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં પહેરવા મળે, અને ત્રીજું જ્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષાની દુનિયામાં આવ્યો અને હું કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં હતો, 8 સેમેસ્ટર હોતા હોય છે, એમાંથી છેલ્લા સેમેસ્ટરમાં હતો ત્યારે મેં યુપીએસસીની કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા પાસ કરી. આપના માધ્યમથી હું જણાવું છું કે કોઈ પણ આર્મી ઓફિસર બનવું હોય તો એના માટેના 2 ગેટવેઝ છે. એક 12મા પછી એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમી અને ગ્રેજ્યુએશન પછી સીડીએસ કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ. તો એ સીડીએસની પરીક્ષા હું જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં હતો, છેલ્લા સેમેસ્ટરમાં, જે મારે ગ્રેજ્યુએશન બાકી હતું, એવા વખતે મેં એ પાસ કરી. અને પછી મારું એનો ઇન્ટરેસ્ટ થયું. મેં ટોટલ 5 સીડીએસની પરીક્ષાઓ પાસ કરી અને એના એસએસબી 5-5 દિવસના હોય છે. અને હું એ એસએસબી માટે પણ ગયો, પણ અનફોર્ચ્યુનેટલી જે આર્મી ઓફિસર બનવા માટેની જે એમની જે રિક્વાયરમેન્ટ હશે અથવા એમની જે ડિમાન્ડ હશે એ કદાચ મારામાં ફૂલફિલ નહીં થતી હોય, અથવા હું કોઈ બીજા કામ માટે મારું નિર્માણ થયું હશે, એટલે હું એ ન થઈ શક્યો. પણ આપની વાત બિલકુલ સાચી છે કે આર્મી ઓફિસર બનવું એ પણ મારું એક સ્વપ્ન હતું ને એના માટેના મેં બધા જ પ્રમાણિક પ્રયત્ન કર્યા હતા. તમારી સાથે જે તૈયારી કરતા હતા એમાંના ઉમેદવારો જ્યારે આર્મીમાં સિલેક્ટ થાય છે અને કારગિલ યુદ્ધમાં શહીદ પણ થાય છે, તમારા નસીબમાં કંઈક જુદું હતું. ભગવાને તમારા માટે કશુંક બીજી સરહદ તમારે સાચવવાની હતી, એવી ભગવાનની ઈચ્છા હશે. કારણ કે ચેરમેન તરીકે તમારે સરહદો સાચવવાની હોય છે કે કોઈ ઘૂસણખોરી ના કરે ને પેપર લીક ના કરાવે. તો તમે જીપીએસસીના ચેરમેન તરીકે સફળ રહ્યા છો. પણ હવે ફરી પાછા આપણે એ જ વાતને આગળ વધારીએ કે તમે સૈનિક તો નથી બની શકતા, પણ સ્પર્ધાત્મક પરીક્ષા ના આખો જે માહોલ છે એ તમારી દુનિયામાં રહ્યો જ. તમે ચેરમેન ન બન્યા એ પહેલાં પણ. તો એ પછી આપણે તમારી વાતને આગળ વધારીએ કે પછી કારકિર્દી કઈ રીતે આગળ વધી? હા, એટલે મીનવેલ હું વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. એમાં 97-98માં એટલે મારું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ઓફિસર તરીકે સિલેક્ટ થયું. અને એમાં મેં 17.5 વર્ષ સુધી પ્રોફેશનલી હું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો ઓફિસર તરીકે રહ્યો. મીનવાઇલ હું પબ્લિક લાઈફમાં ગયો અને પબ્લિક લાઈફમાં જવાના કારણે જે મને કંઈક ને કંઈક કામ કરવાની તક મળતી રહી. હું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 3 ટર્મ સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય રહ્યો. 2010માં હું ગુજરાત ટુરિઝમનો ડાયરેક્ટર બન્યો. એટલે જ્યારે ખુશ્બુ ગુજરાત કેમ્પેન વગેરે બાકી બધું થયું તો એ દરમિયાન હું ગુજરાત ટુરિઝમમાં હતો. અને ગુજરાત ટુરિઝમમાં 6 વર્ષ કામ કર્યા પછી મારી એપ્રિલ 2015માં જીપીએસસીના મેમ્બર તરીકે નિમણૂક થઈ અને 9 વર્ષ અને 9 મહિના બાદ હું 1 ફેબ્રુઆરી 2016ના રોજ જીપીએસસીનો ચેરમેન બન્યો. એટલે આ આખી મારા મતલબ કોલેજ કાળ પૂરા થયા પછી ના જે બાકીના જે 19 વર્ષ છે એ 19 તો ન કહેવાય, પણ 98માં મારું ભણવાનું પૂરું થયું અને આ 2022 એટલે લગભગ આ 23-24 વર્ષ છે એ કંઈક આ રીતના ગયા. ઇન્ડિયન આર્મીમાં તમે નહીં જઈ શક્યા, આમાં એક અંગ્રેજી પણ મને લાગે એક અવરોધરૂપ તમારા માટે સાબિત થઈ, એ લેંગ્વેજ.
એ તમે વાત સમજાવશો અને પછી તમારી સાથે જે કંઈ બન્યું, જે ઘટ્યું, એને લઈને તમે જીપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ આપવા માટે ઉમેદવારો માટે તમે જે એક પ્રકારની સગવડતા કરી આપી કે તમે તમારી માતૃભાષામાં, તમારી અનુકૂળ ભાષામાં તમે ઇન્ટરવ્યૂ આપી શકો, એ વાત કરશો. અંગ્રેજીનો અવરોધ તમને જે નડ્યો છે એના વિશે વાત કરશો. એટલે જ્યારે મેં ક્યાંક કોઈક જગ્યાએ મને લાગે તો મારી ફેસબુક પોસ્ટ વાંચીને આજે તમે આ બધા પ્રશ્ન કરી રહ્યા છો. મારે સીડીએસની પહેલી પરીક્ષા જ્યારે મેં પાસ કરી ત્યારે મારું પહેલું એસએસબી બેંગ્લોર ખાતે થયું હતું. અને ત્યાં એક ગ્રુપ ડિસ્કશન હોય છે અને એ ગ્રુપ ડિસ્કશનની અંદર 8 કે 10 કેડેટ ગ્રુપ ડિસ્કશન કરતા હોય છે. એમાં મોટાભાગના જે એ બેચમાં જે કેન્ડિડેટ હતા એ બધા સાઉથ ઇન્ડિયાના હતા. કોઈ આંધ્રપ્રદેશથી હતું, કોઈ તમિલનાડુથી હતું, કોઈ કેરળથી હતું. હું એક જ ગુજરાતી હતો. અને પરિણામે બધા ઇંગ્લિશમાં ગ્રુપ ડિસ્કશન કરે. મારે મારી વાત રજૂ કરવા માટે હિન્દીમાં વાત કરવી પડતી હતી. અને આપ સમજી શકો કે જ્યારે 8 લોકોમાંથી 7 લોકો કડકડાટ ઇંગ્લિશ બોલતા હોય અને તમે એક હિન્દીમાં બોલતા હોય ત્યારે થોડું કંઈક આપણને માયોપિક ફિલિંગ આવે. એટલે હું એવું નહીં કહું કે મારું સિલેક્શન ઇંગ્લિશ નહોતું આવડતું એને કારણે, પણ એને કારણે મારે જે વ્યક્ત થવું જોઈએ યોગ્ય રીતે એ ન થઈ શક્યો. પરંતુ ત્યાંથી આવીને મેં રોજ છાપામાં આખું છાપું ભરી કાઢતો અને કંઈક ને કંઈક અંગ્રેજી લખવું. અને મારું જ્યારે બીજું એસએસબી જ્યારે અલ્હાબાદમાં થયું ત્યારે મને મારું નામ ઉપરથી પણ કોકને એવું લાગે કે હું સાઉથ ઇન્ડિયન હોઈ શક અને દેખાવ પણ કદાચ થોડો ઘણો એવો લાગતો હશે. અને મેં એટલી સરસ ઇંગ્લિશમાં ફ્લુએન્સી કેળવી હતી કે કોઈને એવું ફીલ જ ન થાય, કોઈને એવી ખબર જ ન હોય કે હું ગુજરાતથી હોઈશ. એટલે 6 મહિનાની અંદર મેં આખું જે અંગ્રેજીમાં જે મારી જે જરૂરી અથવા જોઈતી જે ફ્લુએન્સી છે તે કેળવી હતી. બીજી વાત એવી પણ છે કે જ્યારે તમે પરીક્ષા એટલે તમે ઇન્ટરવ્યૂમાં હતા ત્યારે તમે કારણ કે નિષ્ફળતાની લોકો ઓછી વાતો કરતા હોય છે. એક બીજો પ્રશ્ન જે મને પૂછ્યો કે જીપીએસસીની જે સિવિલ સર્વિસની પરીક્ષા હોય છે બાકી બધી જગ્યાએ તમારે પહેલેથી તમારું માધ્યમ નક્કી કરવાનું હોય છે કે તમારે ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપવી કે ગુજરાતી. એટલે જે હોય કે આપણી વાત કરીએ તો પહેલેથી એવું હતું કે ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપવી કે ગુજરાતી મીડિયમમાં. મારો અનુભવ એવો હોય છે કે કેટલીક બાબતો એવી હોય છે કે જેનું સાહિત્ય માત્ર ને માત્ર ઇંગ્લિશમાં અવેલેબલ હોય છે અને છોકરાઓ તૈયારી ઇંગ્લિશમાં કરતા હોય છે, જ્યારે ઘણી બધી બાબતો એવી હોય છે કે જે ગુજરાતીમાં તૈયારી કરતા હોય છે. મને એમ થાય છે કે જ્યારે જીપીએસસીમાં એક વ્યક્તિ એક પ્રશ્ન જુએ છે, જો તમારા પ્રશ્નો અલગ અલગ લોકો જોતા હોય તો તમારે અલગ અલગ પેપર બનાવવા પડે. પણ જ્યારે એક વ્યક્તિ એ પછી ઇંગ્લિશમાં લખાયેલો હોય કે ગુજરાતીમાં લખાયેલો હોય, એક વ્યક્તિ જ્યારે એક પ્રશ્ન જોતો હોય ત્યારે મને એમ થયું કે શા માટે આપણે લેંગ્વેજ ઓટોનોમી ના આપીએ. ઉમેદવારે એક જ પ્રશ્નપત્રમાં જે ભાષામાં એમને ઠીક લાગે એ ભાષામાં એને પ્રશ્ન લખવાની છૂટ આવવી જોઈએ. અને એ બહુ અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન કદાચ દેશમાં પહેલું એવું પબ્લિક સર્વિસ કમિશન છે કે એક જ પેપરમાં એક કરતાં વધારે ભાષામાં જવાબ લખવાની છૂટ આપે છે. એવી રીતના ઇન્ટરવ્યૂઝની અંદર પણ છોકરાઓને, એટલે હું મારી ફેસબુક પોસ્ટ લખીને લખું છું કે તમારે અંગ્રેજી બોલવું સહેજ પણ જરૂરી નથી. ઇન્ટરવ્યૂની પેનલના લોકો કદાચ હિન્દી ભાષી, એટલે કદાચ એવું બને કે એ કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટને ટાળવા માટે મેં બહારથી પણ એક્સપર્ટને બોલાવતા હોય છે, પરંતુ એ ગુજરાતી બહુ સારી રીતે સમજતા હોય છે. એટલે તમને પ્રશ્ન હિન્દી કે ઇંગ્લિશમાં પૂછશે પણ તમારે જવાબ ગુજરાતીમાં આપવાનો છે. અને એમ કરતાં 5 બેચ સિવિલ સર્વિસના છે એ બહાર નીકળ્યા છે. જીપીએસસીની પરીક્ષા આપવાની તૈયારી કરવી, પરીક્ષા ન લેવાય, સપનું અધૂરું રહે, પણ તમે જીપીએસસીના ચેરમેન બની ગયા જે તમારે પરીક્ષા લેવાની હતી. તો જીપીએસસીના ચેરમેન બન્યા પછીની કામગીરીની વાત કરવી છે, પરંતુ વચ્ચે મારે સમજવું છે કે વચ્ચે પણ તમે સતત સ્પર્ધાત્મક પરીક્ષાના માહોલમાં રહ્યા, એના વિશે વાત કરશો. હા, એટલે એ રીતના કહું કે 1992થી મેં પરીક્ષાની તૈયારી કરી. 2000 સુધી તો 2000ની જે જીપીએસસી હતી એની તો પ્રિલિમ્સ પણ મેં ક્લિયર કરી હતી. પછી મેન્સ વગેરે 2002માં મને ખબર નથી ક્યારે થઈ, ત્યારે મારી થોડીક હું અલગ કંઈક કામમાં પડી ગયો હતો, એટલે પછી કરવાનો મતલબ નહોતો રહ્યો. પણ છતાં પણ મેં હંમેશા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. જે મારે ત્યાં મેગેઝિન, જે કોમ્પિટિશન સક્સેસ રિવ્યૂ હોય કે કોમ્પિટિશન રિફ્રેશર હોય કે એક બીજું સિવિલ સર્વિસ ક્રોનિકલ આવતું હોય જમાનામાં, ધ હિન્દુના સ્પેશિયલ એડિશન્સ આવતા, સર્વે ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર, સર્વે ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, સર્વે ઓફ ઇન્ડિયન એન્વાયરમેન્ટ. તો આવું બધું મેં 2000થી 2015 સુધી, આ 15 વર્ષ દરમિયાન પણ આ મેં
અભ્યાસ ચાલુ જ રાખ્યો એઝ ઇફ દેટ આઈ એમ અ કેન્ડિડેટ ઓફ એની કોમ્પિટિટિવ એક્ઝામ. અને 2015 પછી તો હું મેમ્બર બન્યો અને ચેરમેન બન્યો એટલે પરીક્ષા લેવાની થઈ. એટલે એમાં ફરીથી પાછું, કારણ કે આજનો છોકરો જે તૈયારી કરે છે એને મારે પૂછવાનું હોય તો મારે પણ પોતાની તૈયારી કરવી પડે. એટલે ઇન ધેટ વે જો આપણે ગણીએ તો 1992 થી 2022, તો આ 30 વર્ષ જૂનો હું સ્પર્ધાત્મક પરીક્ષાનો ઉમેદવાર છું એવું કહી શકાય. જીપીએસસીના તમે ચેરમેન બન્યા, 6 વર્ષનો જે કાર્યકાળ છે એ સફળતાના 6 વર્ષ કહી શકાય એ પ્રમાણે. કારણ કે જ્યારે ગુજરાતમાં પેપર લીક થવાની ઘટનાઓ છાસવારે બનતી હોય ત્યારે તમે બધી જ પરીક્ષાઓને સફળતાપૂર્વક પાર પાડી. તો 6 વર્ષમાં તમારી જે કામગીરી છે એનાથી અમે વાકેફ તો છીએ, પરંતુ હજુ પણ તમારા માટે અમારે એ સમજવું છે કે મને એવું લાગે છે કે જ્યારે તમે જીપીએસસીની પરીક્ષા આપવા માટેની તૈયારી કરતા હતા તો પરીક્ષા જ ના લેવામાં આવી, સપનું અધૂરું રહ્યું. ત્યાંથી મને લાગે છે કે વાર્ષિક આયોજન અને કેલેન્ડરનો વિચાર આવ્યો હશે. તો જે તમે 6 વર્ષમાં 12 જે પગલાઓ લીધા છે એના વિશે ટૂંકમાં વાત કરશો. હા, એટલે પેલું આપણે જે વાત કરી એ પ્રમાણે ભરતી અંગેની કોઈ અનિશ્ચિતતા ન હોવી જોઈએ. જાહેરાત પ્રસિદ્ધ થયા પછી પરીક્ષા અંગેની કોઈ અનિશ્ચિતતા ન હોવી જોઈએ. પરીક્ષા લેવાઈ ગયા પછી પરિણામ અંગેની કોઈ અનિશ્ચિતતા ન હોવી જોઈએ. આ બધું જ આપણે નિયમિત કર્યું. એટલે 2017, 16, 17, 18, 19, 20 કોરોના કાળમાં કેલેન્ડર એટલા માટે પ્રસિદ્ધ ન થઈ શક્યું કારણ કે જૂનું કેલેન્ડર એડ્રેસ કરવાનું બાકી હતું. તો આ એક નિયમિતતા આવી. OMR આન્સર શીટ જ્યારે આપણે તમારી સાથે પરીક્ષા વાત કરી રહ્યા છે ત્યારે મારા કાર્યકાળની છેલ્લી 3 પરીક્ષાઓ આજે સંપન્ન થઈ. તો એ પરીક્ષા પૂર્ણ થયાના 1 કલાકની અંદર એની OMR વેબસાઇટ પર અપલોડ થઈ ગઈ. આપણું ઇન્ટરવ્યૂ મોડેલ જે છે એ બિલકુલ કયો ઉમેદવાર કયા બોર્ડમાં જશે, કયા એક્સપર્ટ કયા બોર્ડમાં જશે, કયો ઉમેદવાર કયા નામથી જશે, એ બધું જ છેલ્લી ઘડીએ ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે. આપણું ઇન્ટરવ્યૂ મોડેલ યુનિક છે. ઓબ્જેક્શન, પ્રોવિઝનલ આન્સર કી પર ઓબ્જેક્શન મેળવવા માટે થઈને આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ઉમેદવારે અહીં આવવાની જરૂર નથી પડતી. પ્રિલિમ પરીક્ષા પાસ થયા પછી ઇન્ટરવ્યૂ માટે કે મુખ્ય લેખિત પરીક્ષા માટે જે એને ડોક્યુમેન્ટ્સ આપવા માટે જે પહેલાં એમને ફિઝિકલી જીપીએસસીની ઓફિસ પર આવવું પડતું હતું, એને બદલે આપણે ઇન્ટિગ્રેટેડ એપ્લિકેશન સ્ક્રુટિની સિસ્ટમ નામનું સોફ્ટવેર બનાવ્યું, જેમાં ઉમેદવાર ઘર બેઠા પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. આપણે જાણીને આનંદ થશે કે અમારા લોકડાઉનની અંદર અમારા સ્ટાફે બધાએ ઘરે બેસીને કામ કર્યું. જે અમારા એપ્લિકેશન સ્ક્રુટિનનું કામ છે, અમારું મુખ્ય કામ છે, એ સ્ટાફે વર્ક ફ્રોમ હોમ, એટલે વર્ક ફ્રોમ હોમને જો આ ટેકનોલોજીની મદદથી કઈ રીતના પ્રમોટ કરી શકાય એનું બેસ્ટ એક્ઝામ્પલ જીપીએસસીએ આ લોકડાઉન દરમિયાન પૂરું કર્યું. વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે. આ સિવાય પણ ઘણા બધા અમારા ઇન્ટરવ્યૂના માર્ક્સ જે છે એ ઓનલાઈન, એટલે કે ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ છે કે જેથી કરીને એક દહેશત ઉમેદવારોમાં હોય છે કે દિવસના અંતે ઇન્ટરવ્યૂ પેનલ જેને સિલેક્ટ કરવું હશે એમના માર્ક્સ આઘા પાછા કરતા હશે, તેવી કોઈ ગુંજાઈશ ન રહી. ઉમેદવાર જેવો ઇન્ટરવ્યૂ બોર્ડ છોડે એટલે તરત જ એના માર્ક્સ મૂકી દેવાય છે. નવો કેન્ડિડેટ ત્યારે જ લઈ શકે જ્યારે અગાઉના કેન્ડિડેટના માર્ક્સ લોક કરી દીધા હોય. એટલે આ આખી એક પ્રક્રિયા રહી અને એના પ્રક્રિયાના કારણે આજે આપણે આ રીતના વાત કરી રહ્યા છીએ. બિલકુલ, ખૂબ સફળતાપૂર્વક તમે તમારો કાર્યકાળ પૂરો કર્યો છે. પણ માર્ગદર્શક તો તમે કાયમી રહેશો મને એવું લાગે છે, કારણ કે તમારો જે નાતો છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર યુવક યુવતીઓ સાથેનો, તો તમે હજુ પણ એ લોકોને કઈ ટિપ્સ આપશો? કારણ કે તમારી પાસે બહોળો અનુભવ છે. તો સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર લોકોએ શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ? એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકોએ માત્ર ને માત્ર બુકીસ ન રહેતા. જીપીએસસીની હવે પછીની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાની અંદર વી આર મૂવિંગ ફ્રોમ આસ્કિંગ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન ટુ એનાલિટિકલ ક્વેશ્ચન. અને જ્યારે એનાલિટિકલ ક્વેશ્ચન્સ જ્યારે તૈયારી કરતા હોય ત્યારે ઉમેદવારોએ આઉટ ઓફ બોક્સ વિચારવાનું પણ રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે હમણાં જ એક આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલના ઇન્ટરવ્યૂઝ 2 દિવસ પહેલાં મેં લીધા. એમાં કેટલાક ઉમેદવારો રાજ્યની જે UGVCL કે PGVCL કે DGVCL જે આ બધી ઇલેક્ટ્રિક કંપની છે એમાં કામ કરતા હતા. એમને મેં એક પ્રશ્ન પૂછ્યો કે વિચ સ્કીમ ઓફ યોર ડિપાર્ટમેન્ટ પ્રૂવડ એ ગેમ ચેન્જર ઇન ગુજરાત's લાઈફ બાય બ્રિંગિંગ સોશિયો ઇકોનોમિક ચેન્જીસ એઝ વેલ એઝ ઇટ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. તો મતલબ તમારા વિભાગની કઈ સ્કીમ એવી છે કે જે રાજ્યની અંદર રાજ્યનો સામાજિક આર્થિક વિકાસ કરવામાં એમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને સાથે સાથે પર્યાવરણની પણ રક્ષા કરી?
તો મોટાભાગના લોકોને બસ એ સોલાર રૂપટોપ કે અથવા અત્યારની જે વર્તમાન જે સ્કીમ્સ જે છે એના વિશે વાત કરે. જ્યોતિગ્રામ યોજનાની કોઈ ઉમેદવારને ખબર નથી. આપને જાણીને આનંદ થશે કે આ જ્યોતિગ્રામ યોજના આવી એ પહેલાં ગુજરાતના મતલબ જે ગામડાઓ છે એમાં 24 કલાક લાઇટ નહોતી મળતી. ગુજરાતમાં જે ગામડામાં જેનું જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે રીતના હોવું જોઈતું હતું એ નહોતું. જ્યોતિગ્રામ અને બીજું કે એટલું બધું પમ્પિંગ થતું હતું કે જેથી કરીને પાણીના તળ ખૂબ નીચા જતા રહ્યા. ગુજરાતના કેટલાય તાલુકાઓને ડાર્ક ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવ્યા. જ્યોતિગ્રામ યોજના આવી જેના કારણે આપણે બધા એના પરિણામો વિશે વાકેફ છીએ. તો એ આજની સિવિલ સર્વિસની તૈયારી કરનારા વિદ્યાર્થીને પોતાના ડિપાર્ટમેન્ટની સ્કીમ વિશે ખબર હોવી જોઈએ, જે અનફોર્ચ્યુનેટલી ઉમેદવાર એટલા બધા એનાથી અવગત નથી હોતા. આવી તો ઘણી બધી વાતો હશે કે જેમાં માત્ર ને માત્ર તમે અત્યારે સિલેબસ અને સિલેબસ આધારિત જે છે એનું એનાલિટિકલ વ્યૂ તમારી પાસે હોવા જોઈએ, રિફ્લેક્ટિવ વ્યૂ હોવા જોઈએ. બરાબર, હમણાં આપણે કોઈને પણ ક્વેશ્ચન પૂછીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આઈઓટીઝ વિશે તો બધા જ જાણે છે. હું ઘણી વખત પૂછતો હોય કે સ્ટીફન હોકિંગ્સે એવું કીધું કે ધ ઇમર્જન્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ વન ઓફ ધ વર્સ્ટ ચેપ્ટર ઇન હ્યુમન સિવિલાઇઝેશન. ડુ યુ અગ્રી વિથ હિઝ સ્ટેટમેન્ટ? યસ ઓર નો? રિફ્લેક્ટ યોર વ્યૂઝ. ઉમેદવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે તો એ જે થોડું વિચાર કરવાની જે ક્ષમતા હોય કે કોઈના પણ આવા સ્ટેટમેન્ટ હોય તેના ઉપર, કોઈ એગ્રીકલ્ચર કે બાયોટેકનોલોજીના વિદ્યાર્થી હોય એને આપણે એમ કે ઇન્સ્ટેડ ઓફ કમ્પ્લીટલી ફોકસિંગ ઓન જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ વી શુડ પ્રિઝર્વ અવર રિચ બાયોડાયવર્સિટી. રિફ્લેક્ટ યોર વ્યૂઝ. તો આ બધા રિફ્લેક્ટ યોર વ્યૂઝ એટલે હવે તમારે અહીંયા તમારા વ્યૂઝ રિફ્લેક્ટ કરવાના છે. તમારે તમારું એક એનાલિટિકલ એપ્રોચ તમારો બતાવવાનો છે. તો મારી ઉમેદવારોને એવી એક સલાહ છે કે તમે વાંચો, સિલેબસ ને બુકિસ દૃષ્ટિથી ન વાંચો. જે કંઈ સિલેબસના ટોપિક છે અને જે કંઈ કરંટ અફેર્સના ટોપિક છે એને રિલેટ કરો અને એના ઉપર તમારું એક સ્વતંત્ર થિંકિંગ, તમારો એક ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ જે છે એ ડેવલપ કરો. અને એ લેખિત પરીક્ષા હોય કે ઇન્ટરવ્યૂ હોય એમાં તમે આ રીતના વ્યક્ત થાઓ. મેગેઝિનની ભરમાર છે, ઘણા બધા મેગેઝિન છે, એની સામે સરકારી મેગેઝિન પણ છે અને સરકારી પુસ્તકો પણ છે. તો તમે શું કહેશો કે જ્યારે ચોઈસ કરવાની વાત આવે, કારણ કે સમય ખૂબ ઓછો હોય છે, અથવા સમય હોય તો સમય ખૂટે એ પ્રકારે તૈયારી કરવાની હોય છે, તો કયા સિલેબસને પ્રાધાન્ય આપવું જોઈએ? એટલે હું હજુ તમને કહું છું કે આમાં કોઈ એક નિશ્ચિત ચોઈસ ન કરતા જે સિલેબસને સૌથી વધારે કઈ જગ્યાએ ઘણી વખત સરકારી સાહિત્ય જે ઓથેન્ટિક હોય છે, સરકારી સાહિત્યમાં ડેટા અને બાકી બધું હોય છે. જે પ્રાઇવેટ જે સાહિત્ય છે જેને તમે કહો છો એમાં ઘણી વખત એક બહુ સરસ એનાલિટિકલ એમનું એક અન્ડરસ્ટેન્ડિંગ આપ્યું હોય છે. ત્યારે ઉમેદવારે પોતે કયા ટોપિક માટે કયું સાહિત્ય વધારે ગુણવત્તાસભર છે એ જાતે જ નક્કી કરવું પડે. અને એ નક્કી કરીને એમણે નક્કી કરવું પડે. ઇતિહાસના પુસ્તકો છે તો એક 5 થી 12 ધોરણની ઇતિહાસની બુક તો છે જ. ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો ખૂબ સારા છે. અમે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે રાજસ્થાન ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકોની ખૂબ બોલબાલા હતી. યુપીએસસીના બધા લોકો પણ રાજસ્થાન ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તક એક હતા. અત્યારે તો ખબર નહીં અવેલેબલ છે કે નહીં. એટલે દિનેશભાઈ, કયું સાહિત્ય એ ઉમેદવારના પોતાના ઉપર આધારિત છે કે એને કયું મટીરિયલ વધારે ગુણવત્તાસભર લાગે છે. શું કરવું એ તો આપણે ઘણી બધી લાંબી યાદીમાં કહી શકીએ, પણ શું ન કરવું એ પણ તમે કહો તો કમસે કમ ઉમેદવારો જો ધ્યાન રાખે અને એટલી વસ્તુ ન કરે તો પણ ઘણા પરિણામમાં ફરક પડશે. એક નકારાત્મક વાતોમાં ના આવવું. નંબર 2, સંશય અને શંકા કરવાનું ટાળવું. આ દુનિયામાં જેટલી વસ્તુઓ ખરાબ થતી હશે એના કરતાં અનેક ગણી સારી વસ્તુઓ પણ થાય છે. મેં અગાઉ પણ ક્યારેક કોઈક જગ્યાએ કીધું હતું કે મતલબ અફવાને, રૂમર્સને અથવા ખોટી વાતોને કોઈ સાબિતીની જરૂર નથી હોતી, પણ સાચી વસ્તુઓ જે કંઈ હોય છે એને પ્રમાણની જરૂર પડતી હોય છે. ત્યારે ઉમેદવારોને મારી એની પાસેથી અપેક્ષા કે તમે કોઈ નકારાત્મક વાતોમાં ના આવો. શક્ય બને ત્યાં સુધી હકારાત્મક એટમોસ્ફિયરમાં રહો. હકારાત્મક એટમોસ્ફિયરમાં રહેશો તો તમારા તરફથી એક પોઝિટિવ વાઇબ્સ છૂટશે અને તમારું જે વાંચનનો જે આખો જે તબક્કો છે એ બહુ સારી રીતે થશે.
એટલે તમે જે જગ્યા ઉપર જાઓ છો, જે જગ્યા માટે તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, જે જગ્યાની તૈયારી કરાવો છો, એ જગ્યાની એક પોતાની OLQ હોય છે. તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માંગતા હોય તો એમની OLQ ઓફિસર લાઇક ક્વોલિટી એ અલગ છે. તમે ફોરેસ્ટ ઓફિસર બનવા માંગતા હોય તો એ અલગ છે. તમે રેવન્યુ ઓફિસર બનવા માંગતા હોય તો એ અલગ છે. જે જગ્યા પર તમે જઈ રહ્યા છો એ જગ્યાની રિક્વાયરમેન્ટ શું છે અને એ રિક્વાયરમેન્ટને અનુરૂપ તમારી જાતને ઢાળો. એટલે એ પ્રકારની ઓફિસર લાઇક ક્વોલિટી તમારી અંદર ડેવલપ કરો. તો મને એમ લાગે છે કે આ ડૂઝ એન્ડ ડોન્ટ્સમાં હું આટલું કહી શકીશ. બાકી તો એ યાદી પણ ડોન્ટ્સની યાદી પણ વધારે પડતી હોય છે. સોશિયલ મીડિયા ઉપર માત્ર ને માત્ર કોમેન્ટ કરવી મને ઘણી વખત દુઃખ થાય કે હું કંઈક વાત પોઝિટિવ કરતો હું તો એની અંદર આ રિઝલ્ટ ક્યારે આવશે, આની આન્સર કી ક્યારે. ભાઈ તમે જે ટ્વીટ જે છે એ કયા સંદર્ભની છે, તમારે લખવું હોય તો તમે એક સ્પેશિયલ ટ્વીટ કરો. બિલકુલ. તમારે આ ફેસબુક પોસ્ટ છે કે આ ટ્વીટ છે એની કોમેન્ટ બોક્સ છે, એ કોમેન્ટ બોક્સમાં એને રિલેવન્ટ વાતો હોય તો એ વધારે સારું લાગે. ગમે તે તમે વાત કરો પણ એની અંદર ઉમેદવાર તો પોતાની સિવિલ એન્જિનિયરનું રિઝલ્ટ આપ્યું, મિકેનિકલનું શું, ભૂગોળનું શું કે આનું શું. એટલે આ જે ડિજિટલ એટિકેટ્સ જે છે એ પણ એક પર્સનાલિટીનો ભાગ છે, એ પણ તમારું વ્યક્તિત્વ છતું કરે છે. એટલે આ બધું એટલે હું એને એમ કહું છું કે ડિજિટલ અવિવેક ન કરવો. આપણે જ્યારે શું કરવું એના કરતાં ન શું કરવું એની વાત કરું તો ડિજિટલ અવિવેક કે અતિરેક ના કરવો, આવી બધી માટે. તમે જ્યારે રિટાયર્ડ થવાના છો ને, જ્યારે ઇન્ટરવ્યૂ લોકો જોતા હશે તો તમે રિટાયર્ડ થઈ ગયા છો ચેરમેન તરીકે, પણ હવે શું કરશે દિનેશ દાસા, એવા પણ મનમાં સવાલો યુવાનોને થતા હશે, કારણ કે તમે બેસી રહો એવા માણસ નથી નિરાંતે. શું કરશો? એટલે હવે આ પ્રશ્નો મારા સિલેબસની બહારનો પ્રશ્ન છે. મને ઘણા બધા લોકોએ છેલ્લા અઠવાડિયામાં આ પ્રશ્ન પૂછ્યો. એટલે આમ સામાન્ય રીતે હું પ્રશ્ન પૂછતો હતો અત્યાર સુધી, પણ આ હવે મારે ઉત્તર આપવાનો આવે છે ત્યારે હું એમ કહું છું કે ભવિષ્યના સિલેબસમાં શું આપણા માટે લખેલું છે આપણને કશી ખબર નથી. જે કંઈ હું જીપીએસસીનો ચેરમેન બન્યો કે જીપીએસસીમાં આવ્યો એ પણ નિર્ધારિત નહોતું, એ પણ એક આકસ્મિક રીતે આવવાનું થયું. એવી રીતના હવે પછીનું પણ જે કંઈ કામ હશે એ આવા જ પ્રકારે આકસ્મિક હશે. જીપીએસસીના ચેરમેન તરીકે તમે અનેક પરીક્ષાઓ લીધી અને તમે સફળ પણ રહ્યા, કારણ કે આંકડાઓ આપણી સામે છે. તમે પણ એક પરીક્ષા જીવનમાં આપી, કોરોના તમને થયો હતો, તો પરિણામ જે તમને મળ્યું છે, સર્ટિફિકેટ, કોરોનામાં તમે પાસ થયા છો, એના વિશે વાત કરશો કે શું શીખ્યા એ પરીક્ષામાંથી? હા, એટલે એ કોરોના અત્યારે તો સારું છે કે કોરોના થાય છે તો ઇટ ઇઝ જસ્ટ લાઇક એ કોમન ફ્લૂ. પણ મને જ્યારે થયો હતો ત્યારે બિહામણો કોરોના થયો હતો અને એનો જે વાયરલ લોડ છે તે પણ પ્રમાણમાં વધારે હતો. 11 દિવસ સુધી તાવ રહ્યો હતો. ને કોરોનાએ એટલું શીખવાડ્યું કે કોરોનાએ મારું રિટાયરમેન્ટ બહુ આસાન બનાવી દીધું. હું બહુ ફ્રેન્કલી વાત કરું તો ઘણી વખત એવું થાય કે તમે 6 વર્ષ એક ઓફિસમાં એક કામ કર્યું હોય ત્યારે તમને એક પ્રકારનું એટેચમેન્ટ થાય એમના સાથે. અને આ મારી 31 જાન્યુઆરીએ મારી આ જવાબદારી છૂટશે પછી 1 ફેબ્રુઆરીએ હું શું કરીશ, આવો કદાચ મનની અંદર પ્રશ્ન આવે અને એ પ્રશ્ન આપણને ડરાવી પણ જાય એવું પણ બને. પરંતુ કોરોનાના 15 દિવસ જે એ પીરિયડ દરમિયાન સંપૂર્ણ પોતાની જાત સાથે આપણે જાત સાથે રહેતા જ નથી. આપણે બાકી બધી જગ્યાએ જ ફાંફા મારતા હોય છે પણ જાત સાથે રહેવાનું ક્યારેય માણસને સમય નથી મળતો. કોરોનાએ મને અને મારા જેને કોરોના થયો છે, હું ઈચ્છું કે ન થયો હોય, પણ જેને કોરોના થયો છે એ બધા લોકોને કોરોનાએ પોતાની જાત સાથે રહેવા માટેનો તક આપી. અને જાત સાથે સંવાદ કરતાં એવું ધ્યાનમાં આવે કે આ દોડ છે, એ દોડ એટલે કંઈક સતત કામમાં રહેવું, તમને કંઈક પોઝિશન મળે, તમારા હાથમાં કંઈક પાવર હોય, આ બધું મિથ્યા ખ્યાલ છે. આ કશું જ કામ નથી આવતું. એટલે એનો મતલબ સ્મશાન વૈરાગ આવી જાય એવી પણ ઘટના થાય. સ્મશાન વૈરાગ લાવવાની હું વાત નથી કરતો, પરંતુ મને એમ થાય છે કે તમારી પાસે કશું આવું ચોકઠાવાળું કામ ન હોય તો પણ તમારે સતત તમારી જાત સાથે રહીને કંઈક ને કંઈક કામ કરતું રહેવું. જાતને પ્રેમ કરવાની વાત છે. એટલે જાતને પ્રેમ કરવાવાળી વાત છે. તમે મતલબ દુનિયામાં ઘણું બધું સંગીત, સાહિત્ય, આ જીપીએસસીના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન કેટલી એવી બાબતો છે કે તમે સોશિયોલોજીના ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે ઘુરીએ કે MN શ્રીવાસ્તવ કે IP દેસાઈ કે એ બધા લોકોએ કેટલું કામ કરી ગયું મને એમ લાગે છે કેટલું વાંચવાનું છે. ઇતિહાસના જ્યારે ઇન્ટરવ્યૂઝ લેતા હોય ને ઇતિહાસના એક્સપર્ટ જ્યારે ઇતિહાસ વિશે પ્રશ્ન પૂછતા હોય ત્યારે એમ થાય છે કે હજુ આમાંથી તો આપણે
કેટલું બધું સમજવાનું બાકી છે. ઇકોનોમિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ઇકોનોમિક્સના ઇન્ટરવ્યૂઝ જ્યારે આસિસ્ટન્ટ એટલે ઇકોનોમિક્સના એક્સપર્ટ સાથે લેતા હોય ત્યારે એમ થાય કે આટલી બાબત તો આપણને એક સિટીઝન, ભલે આપણે ઇકોનોમિક્સની થિયરીઝ ડેવલપ ના કરી શકીએ પણ એને કરી શકાય. મારું પોતાનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર પીએચડી થયું છે. એમાં મેં ડાંગના મોડેલ ઉપર કામ કર્યું છે. આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે એવો વિકાસ કે જેમાં અત્યારની પેઢી તો પોતાની જે જરૂરિયાત છે તે સંતોષે, પણ નવી પેઢીને પોતાની જરૂરિયાતો નેચરલ રિસોર્સિસના સંદર્ભમાં એમને સ્ટ્રગલ ન કરવી પડે એવો જે ટકાઉ વિકાસ જે છે એની વાત કરી છે. તો મને એમ લાગે છે કે એના ઉપર પણ હજુ ઘણું બધું એ ફિલ્ડને પણ આગળ એ કરી શકાય. એટલે કોરોનાએ આવું બધું શીખવું કે નો નીડ ટુ રન બિહાઇન્ડ ચેર, જસ્ટ સ્ટે વિથ યોર સેલ્ફ. આમ તો તમારી સફળતા પાછળના કારણોમાં મોટાભાગે લોકોને ખબર પડી છે કે તમે જે પગલાઓ લીધા, ખાસ કરીને 12 પગલાઓ, પણ એક સવાલ હું કરી પણ લઉં કે જે લોકોના મનમાં ચાલતો હશે, એ જ ગુજરાત છે, એ જ મેન પાવર છે, એ જ સરકાર છે, તો તમારી પરીક્ષાઓ થાય ને પેપર લીક ન થાય, તો આજે ચેલેન્જ તમારી સામે હશે. આજે તમારી ખુદની પરીક્ષા જ્યારે થાય ચેરમેન તરીકે, તો આ પરીક્ષા તમે પાસ કઈ રીતે કરી શક્યા એ થોડું ટેકનિકલી પણ સમજવું છે. એક રહસ્ય પણ અમારે સમજવું છે અને નવા ચેરમેનને કદાચ કામ પણ આવશે ટિપ્સ. હા, એટલે હું હજુ તમને કહું કે જ્યાં સુધી પરીક્ષાની વાત છે ત્યાં સુધી હું ફરીથી કહું છું કે એસઓપી બધાની સરખી હોય છે. એટલે એમાં એ ટેકનિકાલિટી, એ રહસ્ય, એ ગુપ્તતા, એ બધું જ મતલબ બધા જ ભરતી બોર્ડનું સરખું હોય છે. એટલે એમાં મારે સહેજ પણ અમારું જુદું છે અને બીજાનું નબળું છે એવું મારું કહેવાનું સહેજ પણ, અને હું એવું કહીશ પણ નહીં, કારણ કે અમે વી ઓલ વર્ક ઓન ધ સેમ પ્લેટફોર્મ. જ્યાં સુધી સ્ટાફની વાત કરીએ છીએ, મને હમણાં 29 તારીખે મેં 2015 પછી રિટાયર્ડ થયેલા જીપીએસસીના તમામ કર્મચારીને એક લંચ માટે બોલાવ્યા હતા. ત્યારે એ જ કર્મચારીઓ મને એમ કહેતા હતા કે મેં કહ્યું ના, આ તો બધું તમે કર્યું. તો કે સાહેબ અમે તો પહેલાં હતા એમ, પરંતુ તમે આવીને એક પેલો કર્યો. ત્યારે મને શેર થાય, મેં 2-3 જગ્યાએ કીધું કે 1 ફેબ્રુઆરી 2016ના દિવસે જ્યારે મેં ચાર્જ લીધો ત્યારે સરકાર તરફથી મને, સરકારના અધિકારી આવ્યા, એમણે 2 વાતો લઈને આવ્યા. એક તો બુકે કે સરકાર તરફથી મને અભિનંદન પાઠવે છે મારા ચેરમેન તરીકેની નિયુક્તિ બદલ અને ચાર્જ લેવા બદલ. અને બીજો પત્ર મને એણે આપ્યો કે સરકારે જીપીએસસી પાસેથી 13 રિક્રુટમેન્ટ ફંક્શન, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર આવી જે વર્ગત્રની છે એ વિડ્રો કર્યા છે. અને એવા વખતે મેં જીપીએસસીના સ્ટાફને કોન્ફિડન્સમાં લઈ અને રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો કે અમને 10 મહિના આપો. જો 10 મહિનાની અંદર અમે આ નહીં કરી શકીએ તો અમે તમને પાછું આ રિક્રુટમેન્ટ આપી દઈશું, કારણ કે અમને ખબર છે કે અમારે ત્યાંથી રિઝલ્ટ નથી આવતું, એને કારણે સરકારના વહીવટને કેટલું માઠી અસર પહોંચે છે. સ્ટાફ મોટિવેટ થયો કે ભાઈ વાત સાચી છે, આપણે કાર્યક્ષમ નથી એટલે સરકાર આપણને કામ ના આપે તે ઠીક નથી. મેં એમ પણ કીધું કે આપણે એવું કંઈક કામ કરવું જોઈએ કે જેથી કરીને સરકાર આપણને જે આપણી પાસે રિક્રુટમેન્ટ ફંક્શન નથી એ પણ આપણને આપે. અને આજે 6 વર્ષના અંતે એ જે 13 રિક્રુટમેન્ટ ફંક્શન હતા એ તો અમારી પાસે રહ્યા, પરંતુ જે રિક્રુટમેન્ટ ફંક્શન અમારી પાસે નહોતા, ખાસ કરીને બોર્ડ નિગમના, સરકારે એ કામ પણ જીપીએસસીને આપ્યા. ઉદાહરણ તરીકે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉદાહરણ તરીકે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગુજરાત ટુરિઝમ, આવા અનેક જે રિક્રુટમેન્ટ ફંક્શન જે જીપીએસનું હતું એ સરકારે વિસ્તાર્યું. એટલે સ્ટાફ બસ આ રીતના રિચાર્જ થયો, મોટિવેટ થયો અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને બસ ઇનોવેટિવ સ્ટેપ્સ જેમ જેમ ધ્યાનમાં આવતા ગયા એમ લેતા ગયા અને પરિણામ આપની સામે છે. બિલકુલ સર, પરિણામ એવું છે કે જેમાં તમે પાસ થયા છો. ડિસ્ટિંક્શન શબ્દ વાપરીએ છીએ, પણ એનાથી જો વધારે એક શબ્દ મળે તો વાપરીશ, કારણ કે તમે ચેરમેન તરીકે ખૂબ સફળ રહ્યા છો, વ્યક્તિ તરીકે પણ તમે ખૂબ સારા છો. મજા આવી ઇન્ટરવ્યૂ કર્યો. ઇન્ટરવ્યૂ સિવાય પણ આપણે ખાસા 2-3 કલાક બેઠા. ઘણું બધું તમારી પાસેથી હું શીખીને વિદ્યાર્થી તરીકે અહીંયાથી જઈ રહ્યો છું. પણ મને ખ્યાલ છે કે તમને કવિ દલપતરામની કવિતા બહુ ગમે છે, એક કાવ્ય તમને બહુ ગમે છે, કરોડિયાવાળું. એના વિશે જતા વાત કરશો, જે મને લાગે બધાને જીવનમાં કામ આવશે. હા, એટલે કરોડિયાની જે વાત છે કે ભાઈ ઉપર ચડે અને પછી ત્યાંથી નીચે આવતો હોય છે અને છતાં પણ એ ક્યારેય હારતો નથી હોતો. એ ફરીથી પાછો પ્રયત્ન કરે છે, ફરીથી જે ચડ્યો હોય એના કરતાં 2 સ્ટેપ ઉપર ચડે છે અને પાછી ત્યાંથી નીચે આવે છે,
પણ એ ક્યારેય છેલ્લે એ પોતાની હાર નથી માનતો, એ એમના પ્રયત્ન નથી છોડતો અને એક દિવસે એમના મુકામ પર પહોંચે છે. એટલે મને એમ લાગે છે કે જીવન પણ કંઈક આવું જ છે. અને એવા વખતે એક વાત છે કે કોઈપણના જીવનમાં 4 તબક્કા આવશે. સૌપ્રથમ વ્યક્તિ જ્યારે નીકળે ત્યારે એનો ઉપહાસ થાય, પછી ઉપેક્ષા, ત્રીજો વિરોધ અને ચોથી સ્વીકૃતિ. 100 વ્યક્તિઓ કોઈ એક મિશન માટે નીકળ્યા હોય ત્યારે સમાજની ઉપહાસ કરે, એની ઠઠ્ઠા મસ્કરી કરે. એટલે 70% લોકોને એમ થઈ જાય કે ભાઈ આપણને આ બધું કરવું નથી, એટલે 70 લોકો પાછા જતા રહે. 30 લોકો છે તો એ ઉપહાસને ધ્યાનમાં લીધા વગર આગળ વધે. 30 લોકોની ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા થાય. એ ઉપેક્ષા થાય એટલે ઉપેક્ષાના તબક્કાને ફેસ નથી કરી શકતા. એટલે એમાંથી 30% લોકો, એટલે કે 30માંથી એટલે 30% જ લોકો રહે, એમાંથી 70% લોકો, એટલે કે લગભગ 21 લોકો પાછા જતા રહે, ખાલી 9 લોકો આગળ વધે. 9 લોકો ત્રીજા તબક્કામાં પહોંચે તો ત્યાં એનો વિરોધ થાય, એને કોઈક ને કોઈક પ્રકારનું ઓપોઝિશન, કોઈક ને કોઈક પ્રકારનું રેઝિસ્ટન્સ એને ફેસ કરવું પડે. એટલે આવું થાય એટલે પેલા 9 લોકો ગયા હોય તો બહુ થઈ ગયું, 2 તબક્કાઓ તો માંડ પાસ કર્યા, હવે ત્રીજો તબક્કો આપણાથી નહીં થાય, એમ કરીને એમાંથી 30%, એટલે 9માંથી બીજા 7 લોકો, 6 લોકો પાછા જતા રહે. 2-3 લોકો જે છે એનાથી પણ ડગતા નથી અને એ એક ચોથા તબક્કામાં પ્રવેશે. અને ચોથો તબક્કો હંમેશા સ્વીકૃતિનો, સફળતાનો તબક્કો હોય છે. એમ જ્યાં સુધી આ સ્પર્ધાત્મક પરીક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી એમણે, આ ઉમેદવારોએ પણ 4 તબક્કા, ઉપહાસ એટલે તમારી આજુબાજુના લોકો, તમારા સગાવાલા તમારી મસ્કરી કરશે, તમારી ઠેકડી ઉડાવશે. આગળ જશો તો ક્યાંક ઉપેક્ષા, કોઈકને તમે પોતાની જાતને કોઈકને કોઈક રીતે ઉપેક્ષિત સમજશો. ત્રીજો તબક્કો અહીંયા વિરોધ નથી થતો, પણ કોઈક ને કોઈક પ્રકારની અડચણો આવે. તમે પરીક્ષા એક પાસ થાવ તો બીજી ન થાવ, કોઈક ને કોઈક આવે. પણ આ બધામાંથી જો તમે મક્કમતાપૂર્વક આગળ વધશો તો ચોથો તબક્કો હંમેશા તમારી રાહ જોઈ રહ્યો હોય છે. તો સર, ફરી એકવાર તમને અભિનંદન કે તમે સફળતાપૂર્વક જીપીએસસીના ચેરમેન તરીકે 6 વર્ષ તમે પૂરા કર્યા છો. જીવનના બાકીના જેટલા પણ દિવસો છે એમાં પણ તમે સફળતા મેળવો, કારણ કે તમારી સફળતામાં અનેક લોકોની સફળતા છુપાયેલી છે. તમારો ઇન્ટરવ્યૂ ખૂબ પ્રેરણાદાયી વ્યક્તિગત મારા માટે રહ્યો છે અને જે લોકો જોશે એમને પણ પ્રેરણા મળવાની છે. ફરી એકવાર તમને અભિનંદન આપું છું અને ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું. તો આ હતા દિનેશ દાસા. તેમની આ વાતચીત ઉપરથી આપણને એવું લાગે છે કે નિષ્ફળતાના દાસ ના બનો અને સફળતાનો સરતાજ તમારા માથે આવે કે ના આવે, પરંતુ નિષ્ફળતાના દાસ ન બનીએ, એવી એક અગત્યની વાત એમના જીવનમાંથી, એમની આ વાતચીતમાંથી આપણને જાણવા મળી છે. આવા જ કોઈ એક વ્યક્તિત્વ સાથે ફરી મળીશ.